નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. ગ્રુપ બનાવ્યું. આ ગ્રુપ રાત્રે 9 થી 11 વાગ્યા સુધી ઓનલાઈન ભજન કીર્તનનું આયોજન કરે છે, જેમાં 32 સભ્યો એક સાથે સાંભળી શકે છે. આ ગ્રુપ 4 થી 5 મહિનાની અસ્તિત્વમાં છે અને તેનો પહેલો ભજન કીર્તન કાર્યક્રમ ઊંઝાના કઠોર ગણપતિ મંદિર પાસે યોજાયો હતો. 2 દિવસનો આ કાર્યક્રમ 29 ઓક્ટોબર 2025 અને 30 ઓક્ટોબર 2025ના રોજ યોજાયો હતો. કાર્યક્રમમાં જયપુર, દિલ્હી, જેસલમેર, બાડમેર, સાંચોર, તલોદ, અમદાવાદ, મોરબી, ગાંધીધામ, સુરત, હિંમતનગર, બરોડા, મોડાસા, બીજાપુર જેવા વિવિધ સ્થળોએથી આવેલા લગભગ 125 ભજન યાત્રા ગ્રુપના સભ્યોએ હાજરી આપી હતી. ગ્રુપના વિવિધ ભાગોમાંથી બધા મહાનુભાવો આવ્યા હતા અને ગણપતિ દાદાના મંદિરમાં ઔપચારિક ધ્વજ સાથે ધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઓનલાઈન ભજન ગ્રુપના નરેશજી, રાજુજી પુમરા, હરીશજી, ગૌતમજી રૂપાણી અને અન્યોએ પણ ભાગ લીધો હતો. રતનલાલજી, નરેન્દ્રજી નરવાણી, પિતાંબરજી અને વિક્રમજી પામુરાએ નોંધપાત્ર પોતાનું યોગદાન આપ્યું હતું. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.